ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શ્વાનના ધામા જોવા મળ્યા। એરપોર્ટ પર આરામ ફરમાવતા શ્વાનો દેખાયા। ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર શ્વાનથી મુસાફરો પરેશાન થયા છે। શ્વાન ગમે ત્યારે હુમલો કરે તેવો મુસાફરોમાં ભય છે। રેન્કિંગ માટે 3 લાખનો ખર્ચ કર્યા બાદની સ્થિતિ ચોંકાવનારી છે। એરપોર્ટની અંદર આવેલું એસ્કેલેટર પણ બંધ હાલતમાં છે। તો એરપોર્ટની આ સ્થિતિ જોવા મળી રહી છે, તેને લઈ મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શ્વાનના ધામા જોવા મળ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, રાજકોટ એરપોર્ટની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે, શ્વાનના ધામા જોવા મળી રહ્યા છે, મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે, શું વિગતો? બનતી રાજકોટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ જે એરપોર્ટ છે તેની હાલત પકડતા જ બસ સ્ટેન્ડ જેવી થઈ ચૂકી છે, કારણ કે એરપોર્ટની અંદર શ્વાનના ધામા છે તે જોવા મળી રહ્યા છે। એરપોર્ટની અંદર શ્વાન આરામ ફરમાવતા હોય તેવા વિડીયો સામે આવ્યા છે। દેશ વિદેશમાંથી મુસાફરો આવતા હોય છે, નવાઈ આ દ્રશ્યો જોઈને પામતા હોય છે। રેન્કિંગ માટે રૂપિયા 3 લાખનો આંતર છે તે કરનાર એરપોર્ટ ઓથોરિટી છે તે સુવિધાના નામે મીઠું છે તે આપી રહી છે। એરપોર્ટમાં લાંબા સમયથી આધુનિક સીડી છે તે પણ બંધ હાલતની અંદર જોવા મળી રહી છે। એરપોર્ટ ઓથોરિટી લાખો રૂપિયાનો ખર્ચ કરી અને તમાશો કરી રહી છે। એટલું જ નહીં, સાથે સાથે આ પહેલા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સેલિબ્રિટીઓએ પણ અને જાગૃત નાગરિકોએ પણ અસુવિધાનો અભાવ હોવાના વિડીયો છે તે જાહેર કર્યા હતા અને ક્યાંક અનેક સવાલો છે તે કર્યા હતા, પરંતુ હજુ પણ ઇન્ટરનેશનલ એરપોર્ટનું જે નવું ટર્મિનલ બન્યું છે તેની અંદર પણ અસુવિધાઓનો અભાવ સતત જોવા મળી રહ્યો છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શ્વાનના ધામાથી મુસાફરોમાં ભયનો માહોલ છે। એરપોર્ટ પર શ્વાન આરામ ફરમાવતા દેખાયા।